શું તમને અંગૂઠો અંદર રાખીને મુઠ્ઠી વાળીને આ રીતે રિસ્ટની પોઝિશન કરવાથી અહીંયા આગળ શાર્પ પેઇન થાય છે કે બોટલ ઓપન કરવામાં કે દરવાજાનું હેન્ડલ પકડવામાં કે ફોન પકડવામાં અનકમ્ફર્ટેબલ લાગે છે તો આ એક કોમન હેન્ડ પ્રોબ્લેમ હોઈ શકે છે જેને ડિક્યુરેન્ટ ટીનોસાઇનોવાઇટિસ કહેવામાં આવે છે. આપણા થંબની મૂવમેન્ટ માટે અહીંયા રિસ્ટ પાસે ઇમ્પોર્ટન્ટ ટેન્ડન હોય છે. જે ટેન્ડનની આજુબાજુ શીથ હોય છે, જે શીથમાં સ્વેલિંગ થાય છે જેને કારણે થંબની મૂવમેન્ટ પેઇનફુલ થાય છે. આ કન્ડિશનને જ કહેવામાં આવે છે ડિક્યુરેન્ટ ટીનોસાઇનોવાઇટિસ. આ પ્રોબ્લેમ જનરલી એવા લોકોમાં જોવા મળે છે જેમને રિપીટેટિવ હેન્ડની મૂવમેન્ટ કરવામાં આવે છે, જેવા કે ટેનિસ પ્લેયર છે, હાઉસવાઇફ છે અને નવા પેરેન્ટ્સ બનેલા કે જેમને બચ્ચાને વારંવાર લિફ્ટ કરવામાં આવે છે. આના ટિપિકલ સિમ્ટમમાં થંબની સાઇડમાં રિસ્ટ પેઇન થવું, સ્વેલિંગ થવું કે કોઈ વસ્તુ ટાઈટ પકવાથી સડન પેઇન થાય છે. જો ટાઈમ પર ડાયગ્નોસ કરવામાં આવે તો આમાં એક્ટિવિટી મોડિફિકેશન, સ્પ્લિન્ટ થેરાપી, ફિઝિયોથેરાપી અને મેડિકેશનથી પેઇનમાં કંટ્રોલ મેળવી શકાય છે અને અમુક કેસમાં ત્યાં આગળ ઇન્જેક્શન પણ આપવામાં આવે છે. આપણા હાથ રોજિંદા જીવનમાં કોન્સ્ટન્ટલી યુઝ થાય છે, એટલે સ્મોલ પેઇન પણ બોડીનું સિગ્નલ હોઈ શકે છે. રાઇટ ગાઈડન્સ અને સમયસર ટ્રીટમેન્ટથી આ પ્રોબ્લેમ સિમ્પલ રીતે મેનેજ થઈ શકે છે. જો તમને આ લગતી કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે તમારા નજીકના ઓર્થોપેડિકની સલાહ લઈ શકો છો.